પાઠની અંદર આપણો ત્રીજો પાઠ છે સુનિતા વિલિયમ્સવાળો, એ આપણે ભણવાનો રહેશે. તમારે બધાને મેં હોમવર્ક આપ્યું હતું, એ થઈ ગયું હશે. ક્લાસ ટીચરના વોટ્સએપ નંબર ઉપર રોજ સેન્ડ કરી દેવાનું રહેશે. આજે આપણે જે પાઠ અધૂરો છે ત્યાંથી આપણે ભણીએ છીએ. તો ચાલો બધા પાઠ્યપુસ્તક કાઢો. આજે આપણે પાઠ પૂરો કરી દેવાનો રહેશે. તો ચાલો પાઠ્યપુસ્તક કાઢો. આપણે પાઠની અંતરિક્ષ પરી સુનિતા વિલિયમ્સ ચાલુ કર્યો હતો. અહીંયા સુધી આપણે પાઠ પૂરો કર્યો હતો કે સુનિતા જ્યારે અંતરિક્ષમાં ગઈ ત્યારે એને કલ્પના ચાવડાથી ઘણું બધું શીખવા મળ્યું અને એને કલ્પના ચાવડાથી ઘણી બધી પ્રેરણા પણ મળી. હવે આપણે આગળનો પાઠ છે એ ભણીએ. તો હવે આપણે આવે છે અહીંયા तो कि जून 1998 में सुनीता को नासा के लिए चयनित किया गया। अगस्त 1998 में उन्होंने नासा में प्रशिक्षण प्रारंभ कर दिया। कड़े प्रशिक्षण के बाद सुनीता खुद अंतरिक्ष यात्रा के लिए तैयार हो गई। सुनीता बताती है कि अंतरिक्ष स्टेशन में जिंदगी आसान नहीं है। खाने से लेकर नहाने तक यहाँ सब कुछ कठिन है। लौटने में मुश्किल होती है। आरंभ में चलने फिरने में भी दिक्कत होती है। हड्डियाँ कमज़ोर हो जाती है। दिमाग तैयार होने में समय लगता है। सुनीता ने खुद को अंतरिक्ष परीक्षण के लेकर तैयार किया है। वैज्ञानिक टेक्निक भरे व्याख्यान रूसों में रहकर अंतरिक्ष कार्यक्रम तथा उनके यान आदि के बारे में जानकारी प्राप्त की है। उनके गोताखोरी में अनुभव होने वाले भारहीनता से स्पेस वॉक परीक्षण में सहायता प्रदान की। अंतरिक्ष यात्रा के संदर्भ में बहुत सी वैज्ञानिक जानकारियाँ और मुश्किलों के बारे में मैं जाना है। वे अंतरिक्ष के संभावित खतरों से खेलने के लिए पूर्ण तैयार हो चुकी थी। सुनीता पूरी तैयारी के लिए 9 दिन पानी के अंदर भी परीक्षण खत्म होने में करीब 8 साल लगे। तो आ है सुनीता विलियम्स ने पोतानो अंतरिक्ष यात्रीનું परीक्षण। तो कि 1998 में सुनीता विलियम्स नासा में गई। नासा में जई वैज्ञानिक ने पास बधु शिक्षण प्राप्त कर्યું। शिक्षणનો आरंभ थई गयो अने सुनीता अंतरिक्ष यात्रा माटे तैयार थई गई। एणे कीधुं छे सुनीता विलियम्स के अंतरिक्ष यात्रा करवी मुश्किल छे। एमांथी एमांय पण वापस एटले के पाछुं फरવું घणुं बधुं मुश्किल छे। એ કાંઈ આસાન નથી કે અંતરિક્ષની અંદર સ્પેસ સ્ટેશન અંદર જવું કાંઈ આસાન છે નહીં. ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેમ આપણે અંતરિક્ષ યાત્રા એટલે કે જેમ આપણે ઉપર જઈએ છીએ એમ આપણા હાડકાં છે એ કમજોર થવા મળે છે. આપણો દિમાગ છે એ પણ કામ કરતો અટકી જાય છે. અને સુનિતા ખુદને પોતાને એટલે કે અંતરિક્ષમાં જવા માટે પૂરી તૈયારી સાથે એ તૈયાર થઈ ગઈ હતી. ઘણા બધા વૈજ્ઞાનિકો જે અંતરિક્ષ ઉપર ગયા એ બધાનું અહીંયા સર્ચ કર્યું, એની ઉપર અહીંયા રિસર્ચ કર્યું કે આ વૈજ્ઞાનિકોએ શું શું કર્યું, બધા એનું કાર્યક્રમ તથા એનું ઘણી બધી એને વૈજ્ઞાનિકોની એણે જાણકારી પ્રાપ્ત કરી હતી. એ પોતે પણ એવો અનુભવ કરી ચૂકી હતી કે હવે હું સ્પેસ સ્ટેશન ઉપર જઈ શકીશ. એને અંતરિક્ષ યાત્રામાં એમ કીધું કે ખાવાનું મુશ્કેલ છે. પછી અહીંયા અંતરિક્ષ યામાં જવા માટે કેટલા દિવસ, તો કે પૂરેપૂરા 9 દિવસની અંદર પાણીની અંદર પણ રહી અને એણે ઘણા બધા વૈજ્ઞાનિકોની જાણકારી લઈ અને મુશ્કેલીથી અહીંયા બહાર પણ નીકળી ગઈ હતી. અને અહીંયા ખતરોને એટલે કે પોતાની જે મુશ્કેલી આવે એનો સામનો કરીને અંતરિક્ષ સ્પેસ સ્ટેશન સુધી પહોંચી ગઈ હતી. डिस्कवरी अभियान फ्लोरिडा से कैनेडी स्पेस स्टेशन से फ्लाई वेंजरिक तर डिस्कवरी मशीन में शामिल होने के बाद 10 दिसंबर 2007 अटलांटिस अंतरिक्ष यान से सुनीता स्पेस स्टेशन पहुंची। तो कि डिस्कवरी जो अभियान आवे छे ये अभियान पूરું થયા બાદ એ મશીનમાં એની અંદર શામિલ થઈ ગઈ અને 10 ડિસેમ્બર 2007માં જે અંટાર્કટિકથી જે અંતરિક્ષ યાન જવાનું હતું એમાં એ સ્પેસ સ્ટેશન પહોંચી ગઈ હતી। 17 सितंबर को अंतरिक्ष में चलकदमी की पृथ्वी से 360 किलोमीटर की दूरी पर कक्षा में स्थित अंतर्राष्ट्रीय अंतरिक्ष स्टेशन पर गति प्रति घंटे 27,774 किलोमीटर थी। तो कि ये 1 કલાકની અંદર 27,774 કિલોમીટરથી ચાલી અને 360 કિલોમીટર પૃથ્વીથી દૂર સુધી પહોંચી ગઈ હતી। એને પ્રતિદિન પૃથ્વી કે 15.7 ચક્કર કાઢ્યા એટલે કે ચક્કર પણ લગાડ્યા હતા। કેટલી તો કે પ્રતિદિન। અને સુનિતાને પૃથ્વી પર 2,967 ચક્કર અંતરિક્ષ પ્રવાસ में लगाई। तो कि અહીંયા પૃથ્વી ઉપર પૃથ્વી કે
કેટલા તો કે 2967 અહીંયા જે ચક્કર છે એટલે કે પરીક્ષણ કરી હતી, પરિક્રમા કરી હતી. सुनीता अभियान में 29 કલાક 17 મિનિટ સ્પેસ વોક કરતી હતી. તો કે એ 29 કલાક અને 17 મિનિટ સુધી અહીંયા સ્પેસ વોક કર્યું હતું. અહીંયા રેકોર્ડ બનાવ્યો હતો કે 1 अप्रैल माह में 4 घंटे 24 मिनट में मैराथन जीतने वाली पहली अंतरिक्ष यात्री बनी गई थी. ये मैराथन पर जीती थी. अंतरिक्ष बोस्टन मैराथन में 4.5 घंटे 42 किलोमीटर का सफ़र काटने वाली प्रथम यांत्रिक कौन थी? तो कि सुनीता विलियम्स. 128 दिन और 4 घंटे सुधी ई रही लेसुन में ये रिकॉर्ड तोड़ो હતો. सुनीता विलियम्स का 6 महीने तक रहने का अनुभव है कि वहाँ व्यायाम करना बहुत आवश्यक है. અહીંયા કેટલા મહિના રહી હતી અંતરિક્ષ ઉપર? તો કે 6 મહિના રહી હતી. એની ઉપરથી એને અનુભવ છે કે હંમેશા કસરત એટલે કે વ્યાયામ એટલે શારીરિક કસરત કરતી રહેવી જોઈએ, તાકી માંસપેશિયા और हड्डियाँ को शक्ति बनाए रखनी चाहिए. તે શું કામ? તો કે આપણા હાડક્યા છે એમાં એ શક્તિ બની રહે. शरीर को लोचना बनाए रखे जाए, जैसे कि साइकिल चलाना, दौड़ना, वहाँ में तैरना आदि. પછી શરીરને હંમેશા આપણે ચાલુ એટલે કે કાર્ય કરતું રહેવું જોઈએ. સાયકલ ચલાવી, દોડવું. अंतरिक्ष यात्री में सोना मुश्किल है. रोज डिब्बाबंद भोजन, भारहीनता, शरीर के लचीलेपन, तीव्र गति से खत्म होना, मांसपेशियों और हड्डियों को तेज क्षति से समस्या थी. તો કે અંતરિક્ષમાં સુવાનું એટલે કે સુવાનું પણ ઘણું મુશ્કેલ છે. રોજ ડબ્બામાં પેક થયેલું હોય એ ભોજન ખાતી હતી. 6 મહિના સુધીના ભોજન જે સાથે લઈ ગઈ હતી. પછી ભાર જેવું વજનવાળું શરીર લાગતું હતું. શરીર આખું આમ લચી પડ્યું હતું અને એની ગતિ છે, માંસપેશિયા, હાડકા છે એ બધા કમજોર પડી ગયા था. सुनीता ने अंतरिक्ष में केंद्र में 6 महीने प्रवास के दौरान कई महत्वपूर्ण कार्य किए. सुनीताએ 6 મહિનામાં જે મહત્વપૂર્ણ કાર્ય કર્યા હતા એ આપણને હવે કહે છે. તો કે जैसे ह्यूमन लाइफ साइंस, फिजिकल साइंस, पृथ्वी का निरीक्षण, शिक्षा और टेक्नोलॉजी डेमोन्स्ट्रेशन जैसे विषयों पर काम किया. અહીં શું કર્યું? હ્યુમન લાઈફ સાયન્સ એટલે કે સ્ત્રીની જીવનનું સાયન્સ, પછી ફિઝિકલ સાયન્સનું, પૃથ્વીનું નિરીક્ષણ કર્યું અને શિક્ષા અને ટેકનોલોજીનું પણ અહીંયા વિષયો ઉપર કામ કર્યું હતું. उसके अलावा सुनीता ने इस दौरान जमा किए ब्लड सैंपल न्यूट्रिशन से संबंधित अनुसंधान कर रहे वैज्ञानिक तक पहुँचाया. પછી એને અનુસાર બ્લડ સેમ્પલ લીધા હતા. ઘણા બધા લોહીના સેમ્પલ પણ લઈને આવી હતી કે જેના આધારે ન્યુટ્રિશન સંબંધિત અનુસંધાન વૈજ્ઞાનિક તક પહોંચાડી હતી. વૈજ્ઞાનિક સુધી અહીંયા ઘણી બધી માહિતી પણ પહોંચાડી હતી. પછી જે सुनीता ने कहा, वहाँ पर सबसे बड़ी बात मुझे यह लगती है कि हमारी पृथ्वी कितनी शानदार है. दुनिया को अलग नज़रिए से देखने का मौका और यह अंतर्दृष्टि मिलती है कि अपने ग्रह को कैसे आने वाली पीढ़ियाँ के लिए बचाए. अंतरिक्ष मिलजुल कर काम करने की बढ़िया जगह है और यहाँ आकर ऐसा लगता है कि हम पृथ्वी पर क्यों विवादों में उलझ रहते हैं. तो सुनीता विलियम्से શું કીધું? તો કે મને બધાયથી વધારે એ વાત તો સુનીતા વિલિયમ્સ એમ કહે છે કે મને અહીંયાથી સૌથી વધારે મોટી એવી વાત લાગે છે કે આ પૃથ્વી છે એવી કેવી શાનદાર છે, એમ કેવું એનું અનોખું સુંદરતા છે, એમ કેટલી આમ મસ્ત સુંદર દેખાય છે. અને દુનિયાના આમ કાંઈક અલગ નજરિયાથી ને તે પૃથ્વી ઉપરથી જોવા મળે છે કે આપણી જે આવનારી પેઢી માટે આ પૃથ્વીના ગ્રહને છે ને આમ બચાવીને રાખવો જોઈએ કે એની સુંદરતા છે એ કોઈ દિવસ મટે નહીં. અને એ કે આ ગ્રહની ઉપર જ્યારે આપણે અંતરિક્ષમાં હોય ત્યારે તો આમાં હળીમળીને કામ કરવા જેવું વાત છે. અને મને એ કે એ નથી સમજાતું કે આ પૃથ્વીની ઉપર બધા લોકો રહે છે એ કેમ વિવાદોમાં રહે છે, કેમ વિવાદો પર ઉલઝી રહે છે કે આ તારું છે, આ મારું છે. એમ પૃથ્વી તો એક જ છે એ એમ કહે છે. પૃથ્વીનો ગ્રહ આપણો એક જ છે, એની કેટલી સુંદર છે એ આપણે આવનારી પેઢી સુધી બચાવીને રાખવી જોઈએ. પણ એ કે પૃથ્વી ઉપર રહેનારા માણસો છે એ વિવાદો ઉપર ઉતરી આવેલા છે. નઈ દિલ્હી કે અમેરિકા સ્ટેન્ડ में अंतरिक्ष नई दिल्ली के अमेरिकी सेंटर में अंतरिक्ष यान जब भारत पर से गुजरा तब वीडियो कॉन्फ्रेंस के दौरान सवालों के जवाब देती सुनीता ने कहा कि यहाँ से विश्व सीमाओं में बटकर नजर नहीं आती, यहाँ से सिर्फ दिखता है हमारा सुंदर ग्रह, सुंदर ग्रामीण इलाके, सुंदर पहाड़ और आसमानी रंग के सुंदर महासागर.
हरे मैदान और उनके रंगों में ज़मीन दिखाई दे रही है। यह दृश्य बहुत मनोहर है। तो કે જ્યારે નવી દિલ્હીથી અમેરિકામાં સેન્ટરમાં જ્યારે અંતરિક્ષ યાન પરથી ભારતમાં ગુજરાત ઉપર જે વિડીયો કોન્ફરન્સમાં સવાલોના જવાબ સુનિતા વિલિયમ્સ દેતી હતી ત્યારે એ એમ કહેતી હતી કે અહીંયાથી કોઈ વિશ્વની સીમાઓ દેખાતી નથી, કે આપણે જે સરહદો દેખાય છે એવી કોઈ સીમાઓ મને અહીંયા દેખાતી નથી. અહીંયાથી તો ફક્ત એક મસ્ત સુંદર ગ્રહ દેખાય છે અને સુંદર ગામડાઓની દેખાય છે, સુંદર મોટા મોટા પહાડો પર્વત દેખાય છે, આસમાની રંગથી સુંદર એવા મહાસાગરો દેખાય છે, હરેહરા મેદાનો દેખાય છે. અહીંયાથી કાંઈ એવું પણ દેખાતું નથી કે આપણે અહીંયાથી છે એ સરહદ પડી ગઈ, કે અહીંયાથી આપણો દેશ છે એ બટવારો એટલે કે વેચાઈ ગયો એવું અહીંયા દેખાતું નથી. અહીંયા તો એવી મસ્ત મસ્ત કે જમીન દેખાય છે અને આ દ્રશ્ય એટલું મનોહર છે કે મારું મન છે એ હરી લે છે. 19 जून 2007 को स्पेस शटल अटलांटिस सुनीता समेत 7 अंतरिक्ष यात्रियों को लेकर धरती की ओर रवाना हुआ। पूरा विश्व सुनीता की सकुशल वापसी के लिए प्रार्थना कर रहा था। 194 दिन 18 घंटे और 58 मिनट अंतरिक्ष में बिताकर रिकॉर्ड बनाकर सुनीता की वापसी 22 जून 2017 को हुई। सुनीता के आश्चर्यजनक कार्य से भारतीय और गुजरातियों का सर ऊंचा हुआ। हम कह सकते हैं कि यदि नारी को सर्वोच्च स्थान पर बिठाना है तो सुनीता की तरह साहसी और महत्वाकांक्षी बनाना होगा। तो कि 19 जून 2007 જ્યારે સ્પેસ શટલ એટલાન્ટિક સુનિતાને અંતરિક્ષ યાત્રી ધરતી ઉપર લઈને આવી રહ્યું હતું, રવાના થઈ ગયું હતું. પૂરા વિશ્વ સુનિતાને પાછી આવતી હતી એ પ્રાર્થના કરી રહી હતા કે સુનિતા 194 દિવસ 18 કલાક ને 58 મિનિટ અંતરિક્ષ ઉપર વિતાવીને આવે છે, એટલે બધા બહુ ખુશ હતા. 22 જૂન 2007ને દિવસે સુનિતા છે એ આશ્ચર્યજનક કાર્ય પૂરો કરીને ભારત ઉપર ગુજરાત ઉપર પાછી લોટી હતી. તેમાં ભારતનું અને ગુજરાતનું સર છે એ ઊંચું થઈ ગયું હતું. અને એમ કહેવા માંગે છે કે યદિ જો કોઈ સ્ત્રીને આપણે સર્વોચ્ચ સ્થાન ઉપર લાવવી હોય, એને આગળ વધારવી હોય તો સુનિતા જેવા મહત્વાકાંક્ષી અને સાહસભર્યા કાર્યો કરાવવા જોઈએ. તો આપણો પાઠ છે અહીંયા પૂરો થાય છે. આપણે આખો સુનિતા વિલિયમ્સ પાઠ જોયો. તમારે શબ્દાર્થ અને મુહાવરે 2 વાર લખવાના છે. मुहावरे છે परंपराओं की बड़ी तोड़ना, એટલે કે पुराने परंपराओं को छोड़कर नई परंपरा स्थापित करना, अस्तित्व को साकार रूप दिखाना, व्यक्तित्व निखारना, यादें ताज़ा होना, बातें याद आना, एक सूत्र में पिरोना, सबको साथ में रखना, खतरों से खेलना, भयावह चीज़ों से पाला पड़ना, પછી સર ઊંચા હોના, ગર્વ હોના. તો આપણે શબ્દાર્થ અને મુહાવરા 2 વાર લખવાના છે. સ્વાધ્યાય સીધો તમારે સ્વાધ્યાય પોથીમાં જે સવાલ જવાબ આવડે એ તમારે લખવાના છે. બાકી આપણે સ્વાધ્યાય પોથીનો ટાઈમ રહેશે તો પુરાવશું, નકર ફોટા પાડીને મોકલશું. અને પ્રશ્ન 4 છે, ચિત્રની આધાર ઉપર કાવ્ય છે એ અહીંયા બનાવવાનું તમારે રહેશે. અને લિંગ પરિવર્તનનો ટોપિક છે, આપણે વચન પરિવર્તન તો લીધું ને, હવે લિંગ પરિવર્તનનો ટોપિક એક આપણે આગળ છે એ પછી જોઈ લઈશું. અથવા તો તમને ટૂંકમાં સમજાવી દઉં કે લિંગ પરિવર્તન એટલે કોને કહેવાય. તો કે જો અહીંયા આપણને આપેલું છે દેવર, તો દેવરાની, જેઠ જેઠાની, શેઠ તો શેઠાની, નોકર નોકરાની, રુદ્ર રુદ્રાણી ને ઇન્દ્ર એટલે ઇન્દ્રાની. આ લિંગ પરિવર્તન થયું. પુરુષનું સ્ત્રી હોય તો પુરુષ, એમ લિંગ પરિવર્તન કરવાનું છે. હવે આ અંક્રાંત પુલ્લિંગ આવે છે. શબ્દ મેં આની હાણી લગાને છે સ્ત્રી, તો કે ભાગ્યવાન ભાગ્યવતી, બલવાન બલવતી, રૂપવાન રૂપવતી, પુત્રવાન પુત્રવતી. પછી આવે છે બુદ્ધિમાન તો બુદ્ધિમંતી, શ્રીમાન શ્રીમતી, એટલે કે આનું વાન અને વતી એટલે એ બધું સ્ત્રીલિંગ જ થાય છે પુલ્લિંગનું. એટલે આપણે પુલ્લિંગનું સ્ત્રીલિંગ એટલે લિંગ પરિવર્તન થાય છે. એવી જ રીતે નેતા તો નેત્રી, કંતા તો કેન્દ્રી, અભિનેતા તો અભિનેત્રી, પછી રોગ તો રોગણી, વાહન તો વાહિની, સ્વામી એટલે સ્વામિની, સૌભાગ્યશાળી એટલે સૌભાગ્યશાલીની, ફૂલદાન એટલે ફૂલદાની, ચાયદાન એટલે ચાયદાની. આ તમારા બધા લિંગ થાય છે. પછી વર તો વધુ, પતિ તો પત્ની, વિધુર તો વિધવા, વિદ્વાન તો વિધુવી, સાસ તો સસુર, નનંદ તો નંદોય, સમ્રાટ સમ્રાજી, સાધુ સાધ્વી, નર નારી. ટૂંકમાં તમને કહીએ તો આ એક આપણું સ્ત્રીનું પુરુષ અને પુરુષનું સ્ત્રી, એમ સ્ત્રીલિંગ પુલ્લિંગમાં જ તે આપણું લિંગ પરિવર્તન થાય છે. આ તમારે એકવાર આ બધા ઉદાહરણ રફ નોટમાં લખી નાખવાના રહેશે. આ તમારે ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી દેવાનું. શબ્દાર્થ
મુહાવરે અને આ લિંગ પરિવર્તન એક આ કાવ્ય અને બાકી તમારે સ્વાધ્યાય પોથી જાતે પૂરવાની છે, આવડે એટલા પ્રશ્ન. હવે મળીશું જ્યારે આપણે આવતા લેક્ચરમાં, ત્યારે આપણે આ કેટલામો પાઠ હતો? આપણે આ ત્રીજો પાઠ હતો. તો આપણે પાઠ્યપુસ્તકની અને પાઠ્યપુસ્તકની અંદર જ ચોથો પાઠ છે એ ચાલુ કરવાનો રહેશે. સ્વાધ્યાય પોથી એટલા માટે નથી પુરાવતા કે આપણે સિલેબસ પૂરો થઈ શકે તેમ નથી. આપણે બધા પાઠ પૂરાઈ જાય એટલે આપણે સ્વાધ્યાય પોથીને રિપીટ કરાવશું, પણ અત્યારે તમને સ્વાધ્યાય પોથીના સવાલ જવાબ આવડે એવા જ છે એ તમારે પૂરવાના રહેશે. અને તમારે હોમવર્કમાં શબ્દાર્થ અને મુહાવરે તો લખી જ નાખવાના છે. આ લિંગ પરિવર્તન જે તમારા ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી દેવાનું રહેશે. તો હવે મળીશું જ્યારે આપણે આવતા લેક્ચરમાં, ત્યારે આપણે ચોથો પાઠ જ પાઠ્યપુસ્તકમાં ભણીશું. તો ફરી મળીશું આવતા લેક્ચરમાં, ત્યાં સુધી આવજો.